सबसे ऊंची सबसे ऊंची प्रेम सबसे ऊंची प्रेम सबसे ऊंची प्रेम सगाई सबसे प्रेम सगाई सबसे प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई झूठे फल शबरी के खायो झूठे फल सब रीके खायो झूठे फल शबरी के खायो झूठे फल सब रीके खायो बहुविधि स्वाद बताई सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई ठाकुर जी भगवान राम ઠાકોર જી ભગવાન રામ એને ત્યાં 56 ભોગ ધરાતા હોય અયોધ્યામાં પોતાની માં કૌશલ્યા એને પ્રેમથી જમાડે અને ત્યાં સાસરામાં એની સાસુમાં સુનૈના એને પ્રેમથી જમાડે પણ વનવાસ પૂરો થયો અને પછી અયોધ્યામાં જ્યારે રામ રાજની શરૂઆત થઈ ત્યારે રામાયણમાં ભગવાન રામે કીધું છે કે મને અયોધ્યામાં મને મારી કૌશલ્યા માના હાથનું જમણ અને સાસરામાં મારી સાસુમાં સુનૈના માનું જમણ મને બહુ ભાવે છે પણ મેં જે સબરી માના ઘરે ખાધું છે ને એવું આજ દી સુધી મને બીજી વાર જમવા નથી મળ્યું એવું જમણ મને હજી સુધી બીજી વાર મળ્યું જ નથી પ્રેમ झूठे फल शबरी के खायो झूठे फल सब रीके खायो बहुविधि स्वाद बताई सबसे ऊंची प्रेम तालियों सगाई साथ सबसे प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई प्रेम के वश अर्जुन रथ हाक्यो प्रेम के बस अर्जुन रथ हाक्यो प्रेम के वश अर्जुन रथ हाक्यो प्रेम के बस अर्जुन रथ हाक्यो प्रेम के वश अर्जुन रथ हाक्यो કૃષ્ણ તમામ 14 લોકનો આધિપતિ
14 બ્રહ્માંડનો આધિપતિ કૃષ્ણ ઠાકોર અર્જુનના પ્રેમમાં વશ થઈને અર્જુનનો ડ્રાઈવર બનવાનું પણ પસંદ કરે, અર્જુનનો રથ સારથી બનવાનું પસંદ કરે. 14 બ્રહ્માંડનો આધિનાયક પ્રેમ કે વશ અર્જુન રથ હાંક્યો, પ્રેમ કે વશ અર્જુન રથ હાંક્યો, પ્રેમ કે વશ અર્જુન રથ હાંક્યો, પ્રેમ કે વશ અર્જુન રથ હાંક્યો. ભૂલ ગए ઠાकुराई सबसे ऊंची, प्रेम सगाई सबसे ऊंची, પ્રેમ સગાઈ सबसे ऊंची, प्रेम सगाई. दुर्योधन के मेवा त्यागे, दुर्योधन के मेवा त्यागे, दुर्योधन के मेवा त्यागे, दुर्योधन के मेवा त्यागे. साग विदुर भाजी खाई सबसे ऊंची, प्रेम सगाई सबसे ऊंची, પ્રેમ સગાઈ सबसे ऊंची, प्रेम सगाई सबसे ऊंची, प्रेम सगाई सबसे ऊंची, પ્રેમ સગાઈ સબસે ઊંચી પ્રેમ સગાઈ. આવા કાર્યક્રમો થાય તો એનો મેઇન ઉદ્દેશ્ય શું હોય તમને ખબર છે? આ હવે તમે મંદિર બનાવ્યું એટલે દર વર્ષે એનો પાટોત્સવ ઉજવશો, દર વર્ષે એક કાર્યક્રમ કરવો પડશે, એના નિમિત્તે તમે બધા ભેગા થશો, પરસ્પરનો પ્રેમ વધે, આ જ એકમાત્ર ઉદ્દેશ્ય હોય. અને આપણા જેટલા પણ ગ્રંથો લખાયા, શિવપુરાણ લ્યો, રામાયણ લ્યો, ભાગવત લ્યો, જેટલી પણ કથાઓ લખાઈ, ઈ બધું મારું ને તમારો સ્વભાવ સુધરે એના માટે લખાય છે. કોઈ પંડિતાઈ થઈ જવા માટે કે કોઈ આપણે પંડિત થઈ જાય, શ્લોક પર પડ આપણે ભટપટાવા મંડી, આ શરીર પવિત્ર કરવા, પંડિત થવા, વિદ્વાન થવા માટે નથી લખાણી. મારું ને તમારું મન સુધરે, મારું ને તમારો સ્વભાવ સુધરે એના માટે આ કથાઓ લખાય છે. અને સ્વભાવને સુધારવું ને અઘરામાં અઘરી સાધના છે. મોદી સાહેબ સ્વચ્છ ભારત કરીને આ ગામડાઓ શહેરને સ્વચ્છ કરી શકે, એમાં આપણે બગાડવામાં હજી કોઈ કસર તો હજી મૂકવાની હજી ચાલુ નથી કરી. પણ મહેનત કરીને ઈ બધું સુધારી શકાય. ગામના ઉકરડા સુધારી શકાય,
પણ અહીંયાનો ઉકરડો કે અહીંયાનું મન સુધારવું ને ઈ અઘરામાં અઘરી સાધના છે. ઉતરેના હાથીથી ચિત્રમાં મહાવત, જોબન શીશ ચડ્યો ઈ ચડ્યો. મરડાય નહીં મૃતિકા ઘટકો, કુંભકારે ઘાટ ઘડ્યો ઈ ઘડ્યો. બદલે નહીં બીટ બિલોર તળો, એને જન્મજાત રંગ જડ્યો ઈ જડ્યો. અને કવિ દિન સુધી દલપત કહે, જેનો જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો. હા, જેને સ્વભાવ જન્મથી પડી ગયો ઈ પડી જ ગયો એમ. ઉતરેના હાથીથી ચિત્રમાં મહાવત. તમે ચિત્ર બનાવો, ચિત્ર દોરો, તમે કાગળ લઈને પેન લઈને ચિત્ર બનાવો, એમાં હાથી બનાવો, હાથીની ઉપર તમે મહાવતને બેસાડો, બરાબર? તો પણ એકવાર તમે ચિત્રમાં હાથી ઉપર મહાવતને બેસાડી દો, પછી એમાંથી ઉતરે નહીં. એમનો એમ બેઠો હોય વર્ષો સુધી. તમે એને ભૂંસી નાખો કે ફાડી નાખો એ વાત અલગ છે, બાકી હેઠો ન ઉતરે. મરડાય નહીં મૃતિકા ઘટકો. જે કુંભાર હોય ઈ ચાકડા ઉપર માટીનું વાસણ બનાવતો હોય તો ટીપી ટીપીને એને જે આકાર આપવો હોય, માટલું બનાવવું હોય, તાવડી બનાવવી હોય, ઈ એને ટીપી ટીપીને જે આકાર આપવો હોય એ આપી શકે. પણ એકવાર જો ઈ પાત્ર, ઈ વાસણ અંદર નિભાડામાંથી ઈ માટી પાકીને બહાર નીકળે, પછી એના આકારમાં ફેર ન પડે. તમે માટલું ફગાવીને એને ફોડી નાખો એ અલગ વાત છે, બાકી એના આકારમાં કોઈ ફરક ન પડે. બદલે નહીં બીટ બિલોર તણો. જે કાચ બનાવવાની પ્રક્રિયા હોય, કાચ બનતો હોય એમાં તમે જે રંગનું રસાયણ ઉમેરો ઈ રંગનો કાચ બને. પણ એકવાર કાચ આમ પાકીને આવી જાય ભઠ્ઠીમાંથી, પછી એમાં કોઈ પરિવર્તન ન આવે. એમ મારો ને તમારો જન્મજાત જે સ્વભાવ જે પડ્યો છે ઈ પડ્યો જ છે. એમાં તો હવે બહુ અઘરી સાધના કરો કે બહુ અઘરી મહેનત કરો તો એમાં પરિવર્તન આવે, બાકી એમાં પરિવર્તન ન આવે. આપણી અમુક જે આદતો હોય, અમુકને ઝઘડવાની આદત હોય, મેણા મારવાની આદત હોય, વ્યસનની આદત હોય, બરાબર? આ બધી આદતો જ પડી ગયું ના વ્યસન તો આપણે બધાએ શું છે ઓમ સ્વીકારી લીધા છે કે હવે આટલું તો હોય જ. આ બધી બહેનોએ માની લીધું છે કે આટલું તો હવે આ કરશે જ, આનાથી આગળ ન વટે તો ઠીક, બાકી હવે અહીંયાથી વાહે પાછો નહીં વળે. તમે બધા નીચે બેઠા હોય ને બધું એવું બધું ઠીક છે, આમ તો એ ન હોવું જોઈએ. માણસ તો શુદ્ધ હોવો જોઈએ. પરમાત્માએ આ ખોયડું આપ્યું હોય તો એવું ને એવું એને પાછું દેવું જોઈએ. કચરો એમાં ભળાવીને એને ગંદુ કરીને થોડું પાછું દેવાય. પણ મારા તો એવા અનુભવ, અમારા બાપુજી, મારા દાદા મને એમ બહુ કહેતા કે ગામડાઓમાં જે કથાઓ થાય ને, અમારે ઈ બાજુ સૌરાષ્ટ્ર બાજુ, કાઠિયાવાડ બાજુ અમારે આ માવાની બહુ આદત છે. તમને બધાને ખ્યાલ હશે, આમાં વેપારીઓ અમુક આવતા હશે ને ત્યાં બધા આમ ઘસતા જો. અમારે ત્યાંની ભાઈઓની કોઈની હસ્તરેખાઓ જ નથી. બધાયની હસ્તરેખાઓ ભૂહાઈ ગઈ. ઈ બધાયના ઘર છે ને ઈ પોતાની ઘરવાળીઓના નસીબથી હાલે છે. એની હસ્તરેખાઓ તો ભૂહાઈ ગઈ. એના ઘર એની ઘરવાળીઓના હસ્તરેખાથી ચાલે છે. તો જે ગામડાઓમાં કથાઓ થાય ને તો વ્યાસપીઠ ઉપર જે બાપજી બેઠા હોય, મહારાજ બેઠા હોય, કથા કરતા હોય, તો ત્યાં અમારા ગામડાઓમાં એને આ બાજુ શું છે એ મને ખબર નથી, પણ ઈ બાજુ અમારે ઈ જે બેઠા હોય એને મોઢામાં ડૂચો ભર્યો જ હોય. પછી આમ ધૂન હાલે, શ્રી રામ જય રામ જય જય રામ, ત્યાં બાપા આમ ચોળતા હોય. અમને બહેનોને જોઈ જોઈને અમને બધી એક્શનો આવડી ગઈ છે. આમ મોઢામાં ડૂચો ભર્યો હોય, આમ આવડો. દિવસના તો ઠીક, રાત્રે હુતો હોય તો ડૂચો ભર્યો એમ.
અને હકીકત છે, નીંદર નો આવે અંદર આ ભૈરું ન હોય તો. હવે કથા ચાલતી હોય, ડૂસો અહીંયા ભૈરો હોય, હવે મોઢામાં ભૈરું હોય તો એ છાનું તો રે નહીં ને, બોલે એટલે આમ ઉડે તો ખરું, પવિત્ર પ્રવાહી. સામે ભાગવતનો ગ્રંથ રાખ્યો હોય, રામાયણની પોથી રાખી હોય, ભાગવતની પોથી રાખી હોય, બોલે એટલે ઉડે, ઉડે એટલે પડે. એટલે જે કથા સાંભળવામાં અમુક જે ભાવિકો હોય ને, શ્રદ્ધાવાન લોકો, એ બધાને દુઃખ થાય. પોતે ભલે ને અહીંયા ડૂચો ભર્યો હોય, પણ અહીંયા આ ખાય છે એનું એને દુઃખ થાય. કે હજી બાપજી કાલ તો કહેતા હતા કે આ ભાગવતનો જે ગ્રંથ છે, આ રામાયણનો જે ગ્રંથ છે, ભાગવતની પોથી છે, એ સાક્ષાત કૃષ્ણનું શ્રી અંગ છે, આ સાક્ષાત કૃષ્ણનું શરીર છે. અને આજે આ બોલે છે ને આ બધું ગંદુ થાય છે. એટલે એક ભાઈ હિંમત કરીને ત્યાં ગયો અને બાપજીને કીધું કે બાપજી, તમે આજે આ વ્યસન છે ને તમારું, આ પડીકાનું, એ તમારા અંગત વ્યક્તિગત જીવનમાં તમે કરતા હો તો અમને કોઈ વાંધો નથી. તમારા પર્સનલ લાઈફમાં તમે શું કરો છો એની યાર અમારે કોઈ નિસ્બત નથી. તમે તમારે મોજ કરો. પણ જ્યાં સુધી વ્યાસપીઠ ઉપર બેઠા હોય ત્યારે તો આ પડીકા મૂકતા જાઓ, ત્યારે તો આ બધું ગંદુ ગંદી વસ્તુઓ મૂકતા જાઓ. એમ એનો જવાબ તને કાલે મળી જશે. બીજા દિવસની કથા શરૂ થઈ. બીજા દિવસની કથા શરૂ થઈ ને તો હવે બોલવાનું તો શું છે, વ્યાસપીઠ ઉપર વક્તાના હાથમાં બધું સંચાલન હોય, એને જે બોલવું હોય મનથી, એને કોઈ નિયમ ન હોય, કાંઈ ન હોય, એને પોતાની જ્યાં ગાડી હંકારવી હોય, જે બાજુ લઈ જવી હોય. કોક કથાનો પ્રસંગ ચાલતો તો એમાં હાકડું માકડું ફિટ કરે, આપણે એમ ન કહી, એમ કરીને ઈ પ્રસંગ ઉપર આવ્યા કે વ્યાસપીઠ ઉપર જ્યારે વક્તા બેઠો હોય ને, આ વ્યાસપીઠ ઉપર જ્યારે વક્તા બેઠો હોય ને ત્યારે એના મોઢામાં સાક્ષાત ગંગા અવતરતી હોય છે. જ્ઞાન ગંગા, ભક્તિ ગંગા, રસ ગંગા, ભાગવતી ગંગા. અને આ જે બધો પ્રવાહ જે થાય છે ને, એ ઠાકોરજી ઉપર ગંગાનો અભિષેક થાય છે. આ ઠાકોરજી ઉપર ગંગાનો અભિષેક થાય છે. કોઈએ સંશયો ધરવા નહીં, કોઈએ માઠું લગાડવું નહીં. હશે બીજું હું. હવે વક્તા વ્યાસપીઠ ઉપર માણસ બેઠું હોય, વક્તા બેઠા હોય, એનું એક સન્માન હોય, એનું એક આદર હોય, એની સામે પછી માણસ કેટલી ધૈડ કરે. ઓલો પાછો આવી ગયો અને ઈ દિવસની કથા જ્યાં પૂરી થઈ ને ત્યાં બીજો ભાઈ કથા પૂરી થવાની 10 મિનિટ પહેલા હળ કાઢીને ગામમાં પોતાના ઘરે ગયો અને પછી પાછો આવ્યો. અને પછી આરતી થઈ, કથાની આરતી પૂરી થઈ, પ્રસાદ વહેંચાતો હતો અને વક્તા નીચે ઉતરતા હતા અને આમ જતા હોય એના ઉતારે ત્યાં ઈ ભાઈ આવીને કે બાપજી આલ્યો, પડીકા જેવું કાંક આપ્યું એને કે આ લ્યો. હવે જો શું ખાવું શું ન ખાવું એવો કાંઈ સંયમ રાખ્યો હોય, એવો કાંઈ નિયમ રાખ્યો હોય તો ઈ નાય પાડે કે ના ના, એને તો પણ બધું હાલતું હતું. પડીકી હોવી જોઈએ. પડીકીના સ્વરૂપે તમે ગમે તે આપો, અમને માન્ય છે. બાપજીએ લીધી અને સીધું ઈ પોતાના મોઢામાં પધરાવી દીધી. સ્વાદ જરાક વિચિત્ર લાગ્યો એટલે ઈ ભાઈને પૂછ્યું કે આ ખાઈ તો લીધું પણ આ છે શું? તો કે બાપજી હવે તમે આ ખાઈ લીધું ને હવે તમને ખોટું નહીં કહું. આ મારા બાપુજીના અસ્થિ હતા.
અને તમે જેમ કીધું ને કથામાં, આજની કથામાં, કે કથાકાર જ્યારે બેઠો હોય ત્યારે એના મોઢામાં જ્ઞાન ગંગા, ભક્તિ ગંગા, ભાવ ગંગા, ભાગવતી ગંગા અવતરતી હોય. અને મારા બાપુજીની એવી ઈચ્છા હતી, છેલ્લી ઈચ્છા હતી કે એના અસ્થિ ગંગાજીમાં પધરાવવામાં આવે. હવે હું ખેત મજૂર ગરીબ માણા, મારી પાસે હરિદ્વાર પૂગવાના પૈસા ન મળે. આ તો તમે આવું કીધું ને એટલે હું અહીંયા તરત મારા બાપુજીની અસ્થિ લઈને આવ્યો. મારા બાપુજી હવે પૂગ્યા. અમુક આદતો છે ને બહુ હેરાન કરી નાખે. વ્યસનની આદત હોય, ઘણાને ઝઘડવાની આદત હોય. એક બેન હતા, એના પતિ કહે ને કે તારામાં આટલું તું ભણેલી છો, આટલી હોશિયાર છો, આટલું ટેલેન્ટ છે, આટલી આવડત છે, આટલું હુનર છે, તો આ તારા ટેલેન્ટનું, તારા ભણતરનું, તારી આવડતનો કંઈક ઉપયોગ કરને, તારા ટેલેન્ટનો, તારી આવડતનો ઉપયોગ કરને. તો એની પત્ની કે લ્યો હવે મારે તમારી હાર ઝઘડવાના પૈસા લેવાના. ઈ એનું ટેલેન્ટ. અમુક જણાને આદત હોય, એમ વાતમાં કઈ માલ ન હોય, પણ એક આદત બની ગયું વડકા ભરવાની. એવો જ એક ભાઈ બેંકમાં ગયો તો બેંકરે કીધું કે પૈસા નથી. હવે એની આદત જ વડકા ભરવાની. એના ટેલરે કીધું કે પૈસા નથી, કેશિયરે કીધું પૈસા નથી. એટલે બેંકમાં જેટલા બધા લાઈનમાં ઊભા હતા ને આલા અંદર બધા સાહેબો જેટલા બેઠા હતા ને બધાને વડકા ભરવા માંડ્યો. આમ ને તેમ ને, તમારી બેંક આમ ને, તમે આમ ને, હજી આપો મોદીને મત. બેંકમાં તો હું ઘરમાં પૈસા રહેવા નથી દેતો. ઓલા કેશિયરે બારીમાંથી હાથ બહાર કાઢી, એની બોસી પકડી કે લુખા તારા અકાઉન્ટમાં પૈસા નથી. અમારી બેંકમાં તો પૈસા છે લુખા. લુખેશ. લુખા કોઈને ન કહેવાય, લુખેશ. ટૂંકમાં બધાને અલગ અલગ પ્રકારની આદતો હોય. અને હું મારું તો એટલું માનો, આજે આ બધી ઝઘડવાની ને આ બધી વાત કહેતી હતી કે હૃદયમાં, આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે હૃદયમાં પરમાત્માનો વાસ છે. પરમાત્માનો વાસ હૃદયમાં છે. કોઈનું હૃદય તોડવું પરમાત્માના મંદિર તોડવા બરાબરની આ વાત છે. આપણે ત્યાં કોઈ આવે મહેમાન, એને આવકારો આપીએ. આ બધી વસ્તુઓ છે ને, અતિથિ દેવો ભવ, આ આપણા સંસ્કૃતિની જે અમુક મીઠી મીઠી વાતો છે, એ બધી હવે ધીરે 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 આપણામાંથી ક્યાંકથી ભૂસાતી જાય છે. હવે મહેમાનો તમે જુઓ, કોઈને પોસાતા નથી. મહેમાનો હવે આપણને એ એક બે દીથી વધારે પોસાતા નથી. વાતો આપણે ત્યાગની, વૈરાગની કરતા હોય. યુવાનો કે અમારે તો અત્યારે જીવન ભરપૂર માણવાનું હોય, અમારે શું બધું આ ત્યાગ વૈરાગ આ બધું અમારે શું કરવાનું હોય. ભગવાને, પરમાત્માએ આપણને આટલું બધું આપ્યું છે, અને આપણે જ્યારે આપણી આસપાસ નજર ફેરવીએ ને તો એવા કેટલાય હજારો લોકો આપણને એવા દેખાય કે જેઓ અભાવમાં જીવતા હોય. ત્યારે આપણું હૃદય કકળે કે કોક તો ન્યાય કરો, કોક તો આનો હિસાબ, કોક તો આનું બેલેન્સ જાળવો. સીતા રામ આ એની ભૂમિ. બહેનો, અને હું માનું છું કે અતિથિને સત્કાર આ મુખ્ય જવાબદારી મારી ને તમારી બને, મહિલાઓની બને. તમે વિચાર કરો, આપણા પહેલેથી હાયલું આવે છે, અત્યારનું જ નથી. જગતમાં
આપણે જે પણ કાંઈ કામ કરીએ ને આપણે કરીએ પણ નામ પુરુષનું આવે. તમે જોજો આ સમાજની રીત છે. બાળકને જન્મ સ્ત્રી આપે, નામ એના પિતાનું લાગે. ઘરનું તમામ સંચાલન સ્ત્રી કરતી હોય પણ નામ એના પતિનું આવે કે ફલાણા ભાઈનું ઘર કેટલું સરસ છે. તમામ સંચાલન બહેનો કરતી હોય. તમે જુઓ, આપણા ઘરે મહેમાન આવે, આપણે એને જમાડીએ, પીરસીએ, અને મહેમાન સરસ મજાનું શ્રીખંડ જમીને જાય, સરસ મજાની પૂરી જમીને જાય, શાક જમીને જાય, અને પછી ઈ જ ગામમાં, ઈ જ શહેરમાં એના કોઈ બીજા મહેમાન રહેતા હોય ને, એના જાણીતા રહેતા હોય, એને ત્યાં જાય અને ત્યાં જઈને શું કહેશે ખબર છે? કે ફલાણા ભાઈને ઘરે જમવાની બહુ મજા આવી. કોઈ દી તમે એવું સાંભળ્યું કે ફલાણા બેનના ઘરે ગયા હતા, એના ઘરે જમવાની બહુ મજા આવી? નામ હંમેશા ભાઈઓનું આવે. પણ એની પાછળનું જે આ બલિદાન છે ને, એની પાછળનું જે આ જે એની આહુતિઓ છે ને, એ બધી આ મહિલાઓ જ આપતી રહે છે. આ બધી બહેનો, સ્ત્રીઓ, આના ઘરે તો આ કારણે તો આ સૃષ્ટિને, આ સંસ્કૃતિને આ બધું ટકેલું, ધર્મ ટકેલો છે. તમે વિચાર કરો, રઘુકુળની વાત કરીએ, શું કામ કહેવાય? રામ તો રઘુકુળના, રઘુવંશના શિરોમણી કહેવાય. ઈ તો એનું મણી કહેવાય, એનો હીરો કહેવાય. પણ મારું અંગત માનવું છે કે રામને રામ બનાવવા વાળી પણ એક સીતા જ છે. જો સીતા ન હોય ને તો ભગવાન રામનો એટલો મહિમા ન હોય. તમે જુઓ, અયોધ્યાની પટરાણી સીતા, જનક જેવા વિદેહી રાજાની દીકરી સીતા, બેલડાને જન્મ આપે. જ્યારે ગર્ભવતી હોય સીતા માં, અને ઈ સમયે રામ ભગવાન એવો કઠોર નિર્ણય કરે અને લક્ષ્મણને કહે કે લક્ષ્મણ, જા સીતાજીને વનમાં મૂકી આવ. અને રઘુકુળનું તેજ સીતામાના ઉદરમાં હોય. શું ત્યાગ આખા પરિવારે આપ્યો છે. આખું રઘુકુળ તમે જુઓ ને, આપણે રામ રાજ્યની વાત કરતા હોય કે રામ રાજ્ય મહાન હતું. રામ રાજ્ય પંચવર્ષીય યોજના કરવાથી ન થાય. રામ રાજ્ય વાતું કરવાથી ન થાય. એના માટે તો આખા કુટુંબના બલિદાનો એમાં લાગ્યા છે. દશરથ રાજાનું આખું કુટુંબ વિખેરાઈ ગયું. રામના વિયોગમાં માછલું તરફડે એમ હે રામ, હે રામ, હે રામ કહીને દશરથ તરફડીને પોતાના પ્રાણ ત્યાગી દે. સાક્ષાત પરમાત્માના પિતા કહેવાય, પણ કર્મના બંધનમાં એને ક્યાંય છૂટ ન મળે. નતર તો ઈ પોતાનું ક્યાંક લગાવી શકતા જોઈ ને, પોતાની લાગવગ લગાવી દેવાય જોઈ ને, કે ભલે એને શ્રવણને માર્યો હોય પણ આ મારા પિતા છે, મારી લાગવગ ચાલે. કર્મના બંધનમાં, કર્મના કાયદામાં પરમાત્માની પણ લાગવગ ચાલતી નથી. 4 દીકરા હોવા છતાં એક પણ દીકરાનું પાણી ભાળે નહીં. કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી વિધવા થઈ જાય, ધોળો પછેડો ઓઢે. આ બાજુ ભરતને ભગવો પહેરીને નંદીગ્રામમાં બેસી જવું પડે. રામ, લક્ષ્મણ, સીતાને 14 વર્ષ વનવાસ ભોગવવો પડે. આ રઘુવંશના આ રાજમહેલમાં આખા કુટુંબના આંસુઓ ધરબાયેલા છે.
અને રામ રાજ્યની ટૂંકી વ્યાખ્યા કરવી હોય તો રામ રાજ્ય કોને કહેવાય? કે જેમાં વ્યક્તિને શાસન સિંહાસન ઉપર બેસવાની જરૂર ન હોય, એની પાદુકા સિંહાસન ઉપર બેઠી હોય અને રાજ્યનું શાસન ચાલ્યા રાખે, એનું નામ રામ રાજ્ય. વ્યક્તિને શાસન કરવાની જરૂર ન હોય. અને એવા સમયમાં આ પાછું 14 વર્ષનો વનવાસ ભોગવ્યો અને સીતાજીનો ત્યાગ કર્યો. અને આપણને બધાયને ખબર છે કે દીકરીને ત્યાં આવો શુભ પ્રસંગ આવે, એને ત્યાં બાળક થાય તો ગરીબમાં ગરીબ બાપ હોય ને, ઈએ ગમે તેમ કરીને પોતાની જેટલી પણ મૂડી ભેગી કરેલી હોય એમાંથી 5-25 રૂપિયાની 500 રૂપિયાની વસ્તુઓ લઈ અને પોતાની દીકરીને ત્યાં ભેટ આપવા પહોંચી જાય. આ આપણો રિવાજ છે. આ તો અયોધ્યાની પટરાણી અને જનક જેવા રાજાની વિદેહી દીકરી બેલડાને જન્મ આપે ત્યારે એની પાસે સુયાણીએ ન મળે અને એની પાસે છોકરાને હિંચકાવવા માટેનું ઘોડિયું તો ન હોય તો શું કરે? 2 વડલા હોય એના થડમાં પોતાનો ઓઢણી, પોતાનો દુપટ્ટો આમ બાંધી પોતાના 2 દીકરાને ત્યાં હિંચકે હિંચવતા હોય. ઈ સાંભળીને આપણું મન થાય, ઈ વિચારીને આપણને એવો વિચાર આવે કે આ રઘુકુળનું આટલું તેજ છે ને, એનું જો આટલું નામ હોય, ઈ કુળની જો આટલી કથાઓ કહેવાતી હોય તો મને એમ લાગે છે એની નાયિકા, એની સાચી નાયિકા તો સીતા માં છે. રામ ભગવાન ભલે દયાના સાગર કહેવાતા હોય, કરુણા નિધાન કહેવાતા હોય, પણ તોય ઈ સીતાજીની તોલે ના આવે. દયાના સાગર થઈને કૃપા રે નિધાન થઈને છોને ભગવાન કેવડાવો પણ રામ તમે સીતાજીની તોલે નયાવો. રામ તમે સીતાજીની તોલે નયાવો. 16 શણગાર સજી મંદિરને દ્વાર તજી ફૂલને ચંદનથી ચોપ જાઓ પણ રામ તમે સીતાજીની તોલે નયાવો. મારા રામ તમે સીતાજીની તોલે નયાવો. ચારે કાન તમે ક્યાંના ભગવાન તમે અગ્નિ પરીક્ષા કોની કીધી તારો પડછાયો થઈને વાગડો રે બેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી અગ્નિ પરીક્ષાનો પ્રસંગ, અગ્નિ પરીક્ષાનો પ્રસંગ બધાને ખબર છે કે રાવણને ત્યાંથી આવીને સીતાજીને અગ્નિ પરીક્ષા, પોતાના પવિત્રતાની, પોતાના સતીત્વની પરીક્ષા આપવી પડતી હોય.
અને ત્યારે સીતાજી વાલ્મીકી રામાયણમાં લખ્યું છે કે ઈ અગ્નિ પરીક્ષા આપતા પહેલા સીતાજી એક શ્લોક બોલે છે. અગ્નિમાં પ્રવેશતા પહેલા કે હું સ્ત્રી છું, શરીરથી કદાચ નબળી હોઈ શકું, એવું બને મારી મરજી વગર મારા શરીરને કદાચ કોક સ્પર્શ કરે, એવું બને, નથી બન્યું પણ છતાં પણ કદાચ બને, પણ હું સ્ત્રી છું, હું મનથી મજબૂત છું, મારા મનની મરજી વગર કોઈ પણ માણસ મારા મનને સ્પર્શ ન કરી શકે. પણ રામ તમે સીતાજીની તોલે ન આવો, મારા રામ તમે સીતાજીની તોલે ન આવો. દયાના સાગર થઈને કૃપા રે નિધાન થઈને કૃપા રે નિધાન થઈને છોને ભગવાન કેવડાવો, પણ રામ તમે સીતાજીની તોલે ન આવો, મારા રામ તમે સીતાજીની તોલે ન આવો, મારા રામ તમે સીતાજીની તોલે ન આવો. આ દેશમાં જ્યાં જ્યાં સંસ્કૃતિ ટકી છે, સ્ત્રીઓના કારણે ટકી છે. અને પ્રાચીન ભારતમાં આપણે કેટલા આધુનિક હતા, કેટલા મોડર્ન હતા, એનું તમને દાખલો આપું. તમે ઇન્દ્ર રાજા જુઓ. ઇન્દ્ર રાજા એમ કહેવાય સ્વર્ગનો રાજા, અને આખી સૃષ્ટિનું પોતાના માયા વડે, પોતાના દેવતાઓ વડે શાસન કરે. તમે વિચાર કરો, કોઈ પણ દેશ કેવી રીતે ચાલે? એક પ્રધાનમંત્રી હોય, બરાબર, એક પ્રધાનમંત્રી હોય અને કેબિનેટ મિનિસ્ટ્રી હોય, કોઈક રેલવે ખાતું સંભાળે, કોઈક ફાઇનાન્સ મિનિસ્ટ્રી સંભાળે, કોઈક શિક્ષણ વિભાગ સંભાળે, અલગ અલગ ખાતાઓ સંભાળે અને દેશ ચાલે. તો તમે વિચાર કરો, ઇન્દ્ર એક રાજા હતો, એનું મિનિસ્ટ્રી, એનું મંત્રીગણ, એનું ખાતું કેવું? એના મંત્રી પરિષદમાં તમામે તમામ મહત્વના ખાતાઓ સ્ત્રીઓના નામે હતા. તમામે તમામ મહત્વના ખાતાઓ બહેનોના નામે હતા, દેવીઓના નામે હતા. ગણાવી દો. કોઈ પણ દેશની મહત્વમાં મહત્વની કોઈ મિનિસ્ટ્રી કહેવાય તો એ ફાઇનાન્સ મિનિસ્ટ્રી કહેવાય. બરાબર? જીએસટી, નોટબંધી, આ બધું કોણ કરે? તો કે ફાઇનાન્સ મિનિસ્ટ્રી કરે. તો દેવતાઓની ફાઇનાન્સ મિનિસ્ટ્રી કોણ સંભાળે? દેવતાઓની ફાઇનાન્સ મિનિસ્ટ્રી લક્ષ્મીજી સંભાળે. મહત્વના તમામ ખાતા લેડીસોના નામ. એજ્યુકેશન મિનિસ્ટ્રી માં શારદા, માં સરસ્વતી સંભાળે. ડિફેન્સ મિનિસ્ટ્રી માં કાળકા, માં દુર્ગા સંભાળે. અને હોમ મિનિસ્ટ્રી માં અન્નપૂર્ણા, માં પાર્વતી, માં ઉમા સંભાળે. મહત્વના તમામે તમામ ખાતાઓ મહિલાઓના નામે હતા. અને આ પ્રાચીન સમયમાં આ દેશે આ દુનિયાને ઘણું આપ્યું છે. આખી દુનિયાને આપણા દેશે ઘણું બધું આપ્યું છે. જો શૂન્યની શોધ ભારતે ન કરી હોત તો મંગળયાન કે ચંદ્રયાન કોઈ દિવસ ચંદ્ર સુધી પહોંચ્યું ન હોત. શૂન્યની શોધ જો આર્યભટ્ટે ન કરી હોત તો આપણે વિમાનમાં ઉડતા ન હોત, કે ઘરે ટેલિવિઝનમાં, ટીવીમાં એકતા કપૂરની સિરિયલો જોતા ન હોત. શૂન્યની શોધ ભારતે કરી અને આખી દુનિયા ફેરવી નાખી. આરોગ્યની
જો કોઈ સૌથી પહેલા પહેલ થઈ હોય તો આ દેશમાં થઈ છે. ચિકિત્સાની સૌથી પહેલા કોઈ શોધ થઈ હોય તો આ દેશમાં થઈ છે. ભાષાની કોઈ સૌથી પહેલા શોધ થઈ હોય તો આ દેશમાં થઈ છે. પુસ્તક સૌથી પહેલા જો ક્યાંય રચાણું હોય તો આ દેશમાં રચાણું છે. આ દેશે શોધ કરી છે. जब जीरो दिया मेरे भारत ने मेरे भारत ने दुनिया को तब गिनती आई. देता न दशमलव भारत तो यूं चांद पे जाना मुश्किल था. धरती और चांद की दूरी का अंदाजा लगाना मुश्किल था. सभ्यता जहाँ पहले आई, पहले जन्मी है जहाँ पे कला. अपना भारत वो भारत है जिसके पीछे संसार चला और आगे बढ़ा बढ़ता ही गया. भगवान करे ये और बढ़े, बढ़ता ही रहे और फूले फले, बढ़ता ही रहे और फूले फले. प्रीत जहाँ की सदा जहाँ की सदा मैं गीत वहाँ के गाता हूँ. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. जहाँ माता कह के बुलाते हैं. इतना यादरी निशान तो क्या पत्थर भी पूजे जाते हैं. उस धरती पे मैंने जन्म लिया, उस धरती पे मैंने जन्म लिया. ये सोच के मैं इतराता हूँ. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. સહી દિન છે ભલામણા. માં ભારતીનું નામ લેવાતું હોય તો આપણા હાથ ખાલી કેમ હોય?
डाल पर सोने की चिड़िया करती है बसेरा। वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, भारत देश है मेरा, वो भारत देश है मेरा। ये धरती है जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला, नाम की माला। जहाँ हर बालक एक मोहन है और राधा एक बाला, राधा एक बाला। जहाँ सूरज आकर सबसे पहले डाले अपना डेरा। वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा। वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। ભારત દેશ કહેવાય છે કે દુનિયાનું સૌથી વધારે યુવા ધન જો કોઈ દેશ પાસે હોય તો એ ભારત પાસે યુવાનોથી લજબજથી યુવાનોથી લબાલબ ભરેલો આ દેશ અને કાળાંતરે સમયાંતરે આ દેશમાં એવા એવા યુવાન નેતાઓ પાકતા જ રહ્યા છે અને એવા જ એક નૌજવાન એક યુવક એક યુવાન ક્રાંતિકારી વીરને મારે આજે યાદ કરવા છે અને આપણા ગામનો આજે પ્રસંગ પણ યોગાનું યોગ 23 માર્ચ 2018 ભારતના 3 સપૂત ભારતના 3 વીરો હસતા હસતા ફાંસીને માચડે ચડી ગયા હોય એવો આ 23 માર્ચ 1931 નો દિવસ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ હસતા હસતા માં ભૌમ માં ભારત માટે ફાંસીના માચડે લડી ગયા હતા 23 વર્ષની ઉંમરે ભગતસિંહની ઉંમર 23 વર્ષની હતી તમે વિચાર કરો ઈ માણસના વિચારો કેવા હોય भगत सिंह कहता इस देश में व्यक्ति से ज्यादा महत्व है विचारों का इस देश में व्यक्ति से ज्यादा महत्व है विचारों का मानसનું મહત્વ નથી એના વિચારોનું મહત્વ છે સરદાર પટેલ પણ આ જ વાત કહેતા આ સત્તા આ રાજગાદી તો આજે છે ને 5 વર્ષ પછી તો નહીં હોય સરદાર પટેલ કહેતા આપણને બધાયને પ્રશ્ન થાય કે ભારતના પહેલા વડાપ્રધાન સરદાર થયા હોત ને તો દેશની આખો નકશો ફરી ગયો હોત આપણને બધાને વિચાર આવે એવો અને સરદાર શું કહેતા કે જે માણસને કામ કરવું હોય ને એને સત્તા પદ ખુરશીની જરૂર નથી હોતી ખુરશી ઉપર બેઠા વગર તમે દેશ માટે કામ કરી શકો છો અને આ સત્તા શું છે उधर वो हाथों में पत्थर बदलते रहते हैं इधर अहले जुनून सर बदलते रहते हैं वो दबदबा वो हुकूमत वो नशे दौलत किराएदार है सब घर बदलते रहते हैं आ कुर्सी
એના ઉપર જે બેસે ને ઈ તો ભાડુઆતી માણસ કહેવાય. 5 વર્ષ માટે ભાડું લઈને કે દઈને બેઠો હોય, 5 વર્ષ પછી એનું કોઈ અસ્તિત્વ ન હોય. પણ આ દેશ તો હજારો વર્ષોથી ચાલ્યો આવ્યો છે અને હજારો વર્ષો સુધી ચાલવાનો છે. સરદાર કહેતા આ દેશ માટે કામ કરવા માટે મારે કોઈ સત્તાની જરૂર નથી, અને એવું એને કરીને બતાવ્યું. જે રાજાને કરવાનું કામ હોય, આટલા આખા દેશને એકઠું કરવું, આટલા રજવાડાઓને એકત્રિત કરવા અને દેશને પોતાની એક ઓળખ આપવી, પોતાનું એક વ્યક્તિત્વ આપવું, પોતાનો એક નકશો આપવો, ઈ સરદારે રાજા બન્યા વગર કરીને દેખાડ્યું. ભગતસિંહની વાત ભૂલી નથી, પણ હું એના ઉપર આવીશ. કૃષ્ણ, તમે વિચાર કરો, કૃષ્ણ અને સરદાર પટેલ આ બે વ્યક્તિત્વ તમે જુઓ ને વાંચો ને તો એમ લાગે કૃષ્ણએ પણ જે મહાભારતની અંદર, કુરુક્ષેત્રની અંદર જે કૂટનીતિઓ કરી, જે રાજનીતિ કરી, જે પ્રપંચો કર્યા, કાળું ધોળું કર્યું, ખોટું બોલ્યું, ખોટું બોલાવડાવ્યું, અશ્વત્થામા હતઃ યુધિષ્ઠિર જેવા સત્યવાદી માણસ પાસે ખોટું બોલાવ્યું, અને દુર્યોધન, બધા 99 ભાઈઓ મરાઈ ગયા છે, દુર્યોધન હવે છેલ્લો એક બાકી છે, અને હવે ભીમ એને મારવાની ઘડીએ છે. બસ હવે ઇટ ઇઝ અ મેટર ઓફ ટાઈમ કે ભીમ અને ગદાથી એનો લાસ્ટ પ્રહાર કરે, છેલ્લો પ્રહાર કરે. ઈ પેલા દુર્યોધને કૃષ્ણને કેટલીક તો મહાભારતની અંદર ગાળો આપી છે, રીતસરની ગાળો આપી છે કે હે મૂઢ. કૃષ્ણને દુર્યોધને કીધું છે. આમ તો કૃષ્ણ અને દુર્યોધન બે વેવાઈઓ થતા. દુર્યોધનની દીકરી કૃષ્ણની વહુ થતી, એના દીકરો સાંભ એને ત્યાં પરણાવી, કૃષ્ણના દીકરાને ત્યાં દુર્યોધનની દીકરી પરણાવી. બે વેવાઈઓ હતા. દુર્યોધને કીધું કે કોને તું ધર્મયુદ્ધ કહેશ? આને ધર્મયુદ્ધ કહેવાય? તું એકવાર હાથેથી માયા કરીને તું સૂરજને ઢાંકી દે ને પછી તું પાછું સૂરજ ઉદય કરાવે, આને તું તું કાળું ધોળું કરે એને ધર્મયુદ્ધ કહેવાય? ખોટું બોલે એને ધર્મયુદ્ધ કહેવાય? આટલું ખોટું કરે એને ધર્મયુદ્ધ કહેવાય? કૃષ્ણે એક જવાબ આપ્યો છે મહાભારતમાં કે આ મેં જે પણ કાંઈ કર્યું હોય ને ઈ ધર્મની સંસ્થાપના કરવા માટે કર્યું છે. મારા અંગત ફાયદા કે મારા પર્સનલ બેનિફિટ માટે મેં આ એક પણ કામ કર્યું નથી. ઈ જ વાત સરદાર પટેલની અંદર છે. સરદાર પટેલે પણ આખા રજવાડાઓને બધું 562 રજવાડાઓ ભેગા કરવા શું કાંઈ નાની મોટી વાત કહેવાય? ઈ રજવાડાઓ, ઈ બધા રાજાઓને ભેગા કરવા, બધાયના અલગ અલગ પ્રકારના ડિમાન્ડ હોય, માંગ હોય, માંગણીઓ હોય, પણ સામ દામ દંડ ભેદ બધી નીતિનો ઉપયોગ કરીને બધાને ભેગા કર્યા. અને પછી સરદાર પટેલે પોતાના પત્રમાં લખ્યું છે કે મેં આ દેશને એક કરવા માટે ઘણું બધું આ પ્રપંચો, કૂટનીતિઓ કરી, ઘણું બધું આ બધું કર્યું, પણ આ જો મેં મારી પર્સનલ આવક વધારવા કે સંપત્તિ વધારવા કર્યું હોય ને તો મારે ફાંસીના માચડે ચડી જવું પડે. જો પણ આ દેશને એકઠું કરવામાં મારે આ કરવું પડે તો આ મારો રાજધર્મ છે. માણસને દેશ માટે કરવું હોય ને એને કોઈ સત્તા ખુરશીની જરૂર જ નથી. અને એવા જ ભગતસિંહ હંમેશા કહેતા કે વ્યક્તિ સે જ્યાદા મહત્વ है વિચારો કા. માણસના વિચારોનું મહત્વ છે, और विचारों से ज्यादा महत्व है विवेक का. ભગતસિંહ હિંસાવાદી હતા. પોતાના દેશને બચાવવા માટે, એને આઝાદ કરવા માટે હિંસાનો રસ્તો પસંદ કરવો પડે તો એને વાંધો નહોતો, પણ હંમેશા ઈ કહેતા खून बहाना महत्व नहीं रखता. खून बहाना પછી પોતાનું લોહી વેવડાવવાનું હોય કે સામેવાળાનું લોહી વેવડાવવાનું હોય ઈ એટલું મોટું કામ નથી.
खून बहाना महत्व नहीं रखता। हिंसा तो आतंकवादीओ करे અને હિંસા દેશના સિપાહીઓ, દેશના સૈનિકો ને દેશની આર્મી પણ કરે, પણ આતંકવાદીઓની હિંસા નિર્દોષ લોકોને મારવાની હોય, બેગુનાહ નિર્દોષ લોકોને મારવાની હિંસા હોય। અને જે સૈનિક હોય, જે સિપાહી હોય, જે સોલ્જર હોય, ઈ પેલા સામે જે દુશ્મન ઉભો હોય એને પેલા વાતોથી વાતો ચાલે, વાતોથી સમજાવવાની કોશિશ કરવામાં આવે, અને છતાંય પણ જો ઈ ન માને તો ધડાકો કરે, સીધો ધડાકો ન કરે। આ ફરક છે, વિવેકનો ફરક છે। खून बहाना महत्व नहीं रखता, महत्व उसका है कि जिस्म से टपका हुआ खून का एक एक बूंद आने वाली युवा पीढ़ियों में उबाला ला सकता है नहीं, आने वाली युवा पीढ़ियों में उबाला ला सकता है कि नहीं। एक भगत सिंह मरे तो સેંકડો વર્ષ સુધી ભગતસિંહના વિચારો ઉપર યુવાનો દેશ માટેની પોતાની લાગણી, પોતાનો ભાવ જાળવી રાખવામાં એટલા સમર્થ છે તો ભગતસિંહના વિચારોમાં દમ કહેવાય, નતર લોહી વેવડાવું નિરર્થક છે। અને બહુ સરસ કહેતા કે અમે જ્યારે નહીં હોય, કાલ સવારે તો અંગ્રેજ સરકાર અમને ફાંસીના માચડે ચડાવી દેશે, કાલ સવારે આ પંચ મહાભૂતો વાળું આ શરીર અસ્તિત્વમાં નહીં હોય, એટલા માટે પણ અમારા વિચારો રૂપી જે ખુશ્બુ છે, અમારા વિચારો રૂપી જે મહેક છે, ઈ સેંકડો હજારો વર્ષ સુધી મહેકતી રહેશે। खुशबू बन के महका करेंगे हम लहलहाती हर फसलों में, सांस बन के हम गुनगुनाएंगे आने वाली हर नस्लों में। खुशबू बन के महका करेंगे हम लहलहाती हर फसलों में, खुशबू बन के महका करेंगे हम लहलहाती हर फसलों में। આ ભારત ભૂમિ જ્યારે આઝાદ થઈ જશે, એના સપનાઓ લઈને ઈ માણસ ફાંસીએ ચડ્યો હોય કે હું નહીં હોઉં વાંધો નહીં, પણ આ દેશ જ્યારે આઝાદ થઈ જશે ને, આ દેશના ધરતીના ખેતરોમાં આ ખેડૂતો ખેતી કરતા હશે, ઈ ખેતરો ઉપર મોલ ઊભો હોય, પાક ઊભો હોય, અનાજ ઊભું હોય, ફસલો ઊભી હોય, ઈ અનાજમાં અમારા વિચારોની મહેક, અમારા વિચારોની ખુશ્બુ ઈ અનાજમાં ભળેલી હશે, અને ઈ અનાજ નવી પેઢી પોતાના ખોરાકમાં લે, ઈ અનાજ નવી પેઢી જમે, એનું લોહી બને, અને ઈ લોહી ઈ નવી પેઢીમાં એવો જુસ્સો જગાવે કે ઈ જુસ્સો આ દેશને એક ને એક દિવસ ફરીથી સોને કી ચિડિયા બનાવી દેશે। એવા વિચારો લઈને ફાંસીના માચડે 23 વર્ષની ઉંમરે એને ફાંસી ચડી ગઈ હતી, એના ઉપર કોર્ટમાં કેસ ચાલતો તો એની ઉંમર 21 વર્ષની હતી ત્યારની। 17-18 વર્ષની ઉંમરથી ચંદ્રશેખર આઝાદ સાથે જોડાઈ ગયેલા। વિચાર કરો, 17 વર્ષનો બાબો જ આપણે કહીએ ને, એને પોતાના બૂટની લેસ બાંધતા ન આવડતી, ત્યારે આવા ક્રાંતિકારી વિચારો, એની અત્યારે કથાઓ ગવાય, એના અત્યારે ગીતો ગવાય, અને શું ફાંસીનો માચડો, ફાંસીએ ચડવાની વારી આવી, જેલમાં બંધ છે ભગતસિંહ, જેલર આવ્યો, કોટરી ખોલી, જેલનું એનું જે જેલ કોટરીમાં બંધ હતા, એ કોટરી ખોલી, અને એમાંથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ બધા બહાર નીકળે, અને ત્યારે ઈ જેલમાં જે રસોઈયો હતો ને, જેલનો જે રસોઈયો શીખ હતો, પંજાબી હતો, ઈ
ઈ જેલના રસોઈયાએ ભગતસિંહને કીધું કે હવે તો તારે 1-2 કલાકમાં ફાંસીના માચડે ચડી જવાનું છે, હવે તો તારું મૃત્યુ નજીક આવ્યું, અબ તો રબદા નામ લે ભગતિયા, અબ તો રબદા નામ લે, હવે તો ભગવાનનું નામ લે. भगत सिंह कहे छे ना, ना ही मुझे मरने का खौफ और ना ही उस रब पे यकीन, मैंने तो इस धरती को माना अपना रब. मैं तो आ धरती ने, आ भारत ने ज मारो भगवान मान्यो छे. आखी जिंदगी इनकलाब जिंदाबाद, भारत माता की जय कहवा वाळो भगत सिंह जो मरवानी क्षणे भगवान નું નામ લેને તો ઉપર ભગવાને મારા ઉપર તિરસ્કાર વરસાવે કે ભગત મરતા મરતા તને બીક લાગી ગઈ તો હવે તું મારું નામ લેશ. અને ત્રણેય મિત્રો જે ખુમારીમાં, જે ખુદ્દારીમાં 56 ની છાતી લઈને આમ ચાલતા હોય ફાંસીના માચડા સુધી. ભગતસિંહના લગ્ન નહોતા થયા, 23 વર્ષે તો ફાંસી ચડવાનો વારો આવ્યો. લગ્ન ક્યાંથી થયા હોય? એના લગ્ન નહોતા થયા, એની જાન, એની બારાત, એનો વરઘોડો નહોતો નીકળ્યો. એટલે ભગતસિંહ કહે છે કે મારી બારાત નથી નીકળી, મારી જાન, મારો વરઘોડો નથી નીકળ્યો, પણ આ જેલની કોટરીથી લઈને ફાંસીના માચડા સુધી અમે જે ચાલીને જઈએ છીએ ને, આ મારી બારાત નીકળી છે, આ મારી જાન નીકળી છે. અને મરતા મરતા ગીત ગાતા ગાતા જાય છે. ગીત ગાતા, આપણે જાનમાં બારાતમાં જાતા હોય તો ગીતો ગાઈને જઈએ ને, ગીત ગાતા ગાતા જાય છે.